महिषासुरा स्वाहा એવા અભાવેશ્વરી દેવીમાં આપણે વચ્ચે પધારી નાળા મેલે નવું અને નાળે નાળે હોકારા દઉં તેથી મોરા તણે મોમાઈ સુરજાબેનને માં ભગવતી કાપડે આવી અને પરંબા પરમેશ્વરીએ જેથી સાંગડા વાઢીને રમાવી અને મારી પરંબા પરમેશ્વરી આ જગદંબા મોમાઈ પહેલી જો પ્રાગટ્ય થયું તો ભગવતી મોમાઈનું થયું છે. ઓમ શબ્દનું પહેલું પ્રાગટ્ય થયું છે એમાં જગદંબાનું થયું છે અને એવામાં પરંબા પરમેશ્વરી આજે મોટા દહીસરા ગામ જાડેજા પરિવાર આજે અમારા પૂજ્ય ઉદુબા બાપુ પૂજ્ય મનુભા બાપુ એક પારિવારિક નાતાથી દિલુબા બાપુ જયદીપ કંપની આખી અને સમગ્ર પરિવારજનો જ્યારે સમાજ સેવા કરી રહ્યા છે. એક સમાજમાં નામ રોશન કરી કોઈ પણ નાત જાતના ભેદ વિના પરંબા ભગવતી રાજરાજેશ્વરી મોમાઈની કૃપાથી હે ઈ માં મોમાઈની જેના ઉપર મેર હોય ને એ રાજી પહોંચાડે બાજુ હોય અને આજે જાડેજા પરિવારની માં ભગવતી કુળદેવી મોમાઈની કૃપાથી બધા ઉપર માં ભગવતી મોમાઈ લીલા લહેર કરાવે ને એ માં ભગવતીનો પ્રાર્થના કરું છું. આજે મોટા દહીસરા આ મઢે બાપુ બહુ આવી ગઈ છે. છોટા હતા ત્યારે મઢે આવતા હતા. મને આપણા પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ હસુભાઈ પંડ્યા સાહેબ ત્યાર પછી વિનુભાઈ અને સમગ્ર ભૂદેવોને મારા વંદન. ભૈલાની મને આમંત્રિત કરવા આવ્યા. મેં તો મને આમંત્રણ હોય ખાલી ફોન કરવાનો હોય મારે આવવું જ પડે પણ થોડીક મારે હમણાં બાજુના ગામમાં પણ આમંત્રણ હતું પણ તબિયતના લીધે આવી ન શકી કમન પર અહીંયા આવવું જ પડે. આપ સમગ્ર ભૂદેવોને મારા વંદન. યજ્ઞનારાયણ દેવને વંદન. જે લોકો આપણા યજ્ઞના મુખ્ય મંદિરના દાતાશ્રી અમારે જયભા બાપુ ઉદુભા બાપુના સમગ્ર પરિવારો અને સાથે બધા જાડેજા પરિવારના જે લોકો જોડાયા છે અને માં ભગવતી ખૂબ રાજીપો વ્યક્ત કરે. પહેલાંની મને આમંત્રિત કરવા એવા હું ખૂબ રાજી થઈ. માના આંગણે આ જે શબ્દ બોલાઈ રહ્યો છે ને સમજી લેજો આ મોમાઈનો શબ્દ બોલાય છે. ઓમ આ શું નામ છે એક થોડીક જ વાણી લઈને બાપુ
શબ્દ તો તારો જ છે ને હે તારું જો પહેલું પ્રાગટ્ય ઓમથી થયું હોય ને તો મારે પહેલાવેલું બોલવું છે અહીંયા જઈ અત્યારે પહેલાવેલી બોલી છો ઓમકાર અંતે પ્રગટ થઈ મારી મોમાઈ તેદી આ મોમાઈ પ્રગટી છે તો ખૂબ રાજીપો જય સિયારામ જય માતાજી ફરી વખત ધન્યવાદ જય માતાજી મોરબીના માતાજી શ્રી ભાવેશ્વરી માતાજી તેમજ આનંદ આશ્રમના સન્યાસી આપણા માધવજી પ્રતિનિધિ તરીકે પૂજ્ય સંતરામ આશ્રમના પૂજ્ય સન્યાસી એના પહેલા વીરભાઈ તમારા ગીતનો શરૂ કરી તમારા માતાજી અમે અને ભરતજી પૂજ્ય માતાજી ભાવેશ્વરી બેનના આશ્રમે આમંત્રણ પત્રિકા આપવા ગયા હતા અને જે પ્રેમ અને ભાવથી માતાજીએ જમાડ્યા હતા ખરેખર દ્રશ્ય અને એ શબ્દો અત્યારે મને કહેવાનું મન થાય છે કે એક આપણી જનેતા જેમ આપણને જમાડે એવી રીતે માતાજીએ બહુ પ્રેમથી ભાવથી અમને જમાડ્યા હતા અને માતાજીની તબિયત એટલી બધી ખરાબ હતી છતાં બોલવાની ડૉક્ટરે ના પાડી છે છતાંય આપણા પ્રસંગમાં આપણા આ કાર્યક્રમને દીપાવા આવ્યા છે માતાજી મોમાઈના એમની ઉપર ફૂલ કૃપા એને થોડુંક પ્રવચન કર્યું અને ગરબો પણ માતાજીનો ગાયો એટલે આપણે માતાજી ભાવેશ્વરી બેનનો ખૂબ ખૂબ આભાર માનશું જોરદાર તાલીથી માતાજીને બતાવો ના ભગવતી રાજરાજેશ્વરી મોમાઈ ત્રણ દિવ્ય મોમાઈ ધામ બની રહી છે ત્યારે સમગ્ર જાડેજા પરિવાર મેં મારા વંદન કરું છું એક નાનપણથી જ આ પરિવાર સાથે મને દીકરીની જેમ રાખેલી છે પૂજ્ય અતુલા બાપુએ અને પારિવારિક નાતાથી હું આવ્યા છું આ ગામ સાથે આ પરિવાર સાથે હું જોડાયેલી છું મારા બધા ઉપર આશીર્વાદ વરસતા રહીએ એવી પ્રાર્થના કરું છું આ પ્રસંગે ઉપસ્થિત સ્ટેજ પર વિરાજિત બધા આગેવાનો સાથે આપણા સ્વામીજી મહારાજ શ્રી એમને મારા નવનારાયણ હરિઓ સાથે અમારા સંતરામ મંદિર કે જે અમારા પરમાત્મા સ્વયં ત્યાં વાતો કરતા હોય અમારી સાહેબે જગ્યાએ અને સંતરામ મંદિરને ઘરનો નાતો છે એવા સ્વામીજીને પણ ખૂબ દિલથી હૃદયથી નવનારાયણ હરિઓમ કરી વંદન કરું છું અને બધા